હેલો ગાઈસ, સૌથી પહેલા આપણી પાસે છે અલ્વીરા ફેશન જ્વેલરીઝની પહેલી પ્રોડક્ટ છે. સારી એવી બેલ ક્વોલિટી છે. વ્હાઇટ ગિટાર આપણે ફ્લિપકાર્ટમાં ઓર્ડર કર્યું એ જ રીતે વ્હાઇટ ગિટાર છે. તો સે ગાઈસ, આજે અમે જઈ રહ્યા છે. हमको सिखा रिया है સે જઈ તો કઈ નહીં રહ્યા તે આપણી પાસે કઈ આટલું નહીં વ્લોગ માટે. તો આપણે ફ્લિપકાર્ટ અને એમેઝોનમાંથી જે નવરાત્રિમાં બેગા સેલ્સ ચાલતી હતી એમાં બેગા ઓફરમાં આપણને પ્રોડક્ટ નવી નવી સારી પ્રોડક્ટ મળી રહી હતી અને કમ પ્રાઇસમાં, જે રેગ્યુલરલી જે પ્રાઇસ મળે છે એનાથી બી કમ પ્રાઇસમાં પ્રોડક્ટ મળતી હતી. તો આપણે એને ઓર્ડર કરી છે. 4-5 વસ્તુ છે, તો એ વસ્તુ હું તમને આજે શેર કરીશ અને તમને ખબર પડે કે એ મેગા સેલ્સમાં આપણે પ્રોડક્ટ મંગાવવી જોઈએ કે નહીં મંગાવવી જોઈએ. 4-5 નાની વસ્તુઓ છે, તો હું એ તમારી સાથે શેર કરીશ. છે ગાઈસ, જે બી વસ્તુ મંગાવેલી છે 3-4 વસ્તુ છે, વધારે છે નહીં. તો બધી વસ્તુની તમને અનબોક્સિંગ કરીને બતાવો એક કરીને. તો ચલો ગાઈસ, બતાવો તમને જે બી સામાન આવેલો છે રાઈટ. ઓકે ચલો. 2000 years later. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો કાલે જે શૂટ કરતા હતા તે સ્ટોપ થઈ ગયો હતું. કારણ કે લાઇટનો થોડો પ્રોબ્લેમ હતો અહીંયા, તો આપણે આ શૂટ બીજા દિવસે કરીએ. તો જે બી આપણે મંગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી એ તમને હું 1 by 1 કરીને બતાવું. તો આપણે જે બી લાવેલા છે તે 1 by 1 અનબોક્સિંગ કરીએ, ત્યાર પછી તમને બતાવીએ કે કેવી પ્રોડક્ટ છે, તમારે મંગાવવી જોઈએ કે ના મંગાવવી જોઈએ. તો આપણે શરૂ કરીએ. તો પહેલી પ્રોડક્ટ આપણી પાસે છે. પહેલી પ્રોડક્ટ છે આપણે આ નાની ચેન જેવું છે તે મંગાવેલું. પહેલા જ અનબોક્સિંગ કરી નાખ્યું છું, કારણ કે આપણી પાસે આપણી વસ્તુ આવે એટલે ચૂલ વધારે હોય. શાબાશ બેટા. બીજી વસ્તુ આપણી પાસે છે કપડાં મંગાવ્યા હતા, એને બી આપણે તોડી નાખ્યું છે પહેલેથી. હું બતાવું તમને અને બધાની પ્રાઇસ બી તમને બતાવું 1 by 1 કરીને. ત્રીજી વસ્તુ છે આપણી નાની એક બેગ છે સારી એવી, એની બી પ્રાઇસ હું તમને બતાવું અને બોક્સિંગ કરી અને શું કેવી પ્રોડક્ટ છે, કેવી રીતે તમારે મંગાવવી જોઈએ કે ના મંગાવવી જોઈએ બતાવું તમને. જે આપણી પાસે છે આપણું ગિટાર, જો કે આપણને વગાડતા આવડતું છે નહીં. इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. પણ આપણે મંગાવ્યું છે જોવા માટે કે ફ્લિપકાર્ટની વસ્તુ કેવી આવે છે, એ લોકો જે મેગા સેલમાં ઓફર કરે છે એ પ્રોડક્ટ સારી મોકલે છે કે નથી મોકલતા. આપણે આજે એને રીચેક કરીએ. તો શરૂ કરીએ 1 by 1 અનબોક્સિંગ કરીએ. તો સૌથી પહેલા આપણી પાસે છે અલ્વીરા ફેશન જ્વેલરીઝની પહેલી પ્રોડક્ટ છે. એમાં આપણે અનબોક્સિંગ કરીશું. પહેલેથી અનબોક્સિંગ જ હું તમને બતાવ્યું. એમાં આવી રીતની 2 ચેન આવે છે, બ્લેક અને સિલ્વર 2 ચેન આવે છે. તે આ થોડુંક 19-20 છે બંનેમાં, બાકી ચેન બધું બરાબર છે. તો પહેલી પ્રોડક્ટમાં એવું છે કે આપણે આ પ્રોડક્ટ હતી 180 રૂપિયાની અને આપણને ડિસ્કાઉન્ટમાં પડેલી છે 91નું. એટલે એમાં આપણને ડિસ્કાઉન્ટ સાથે કરીએ તો કંઈ કહી ના શકે આપણી સારી પ્રોડક્ટ છે કે નહીં સારી. ખાલી કામ ચલાવવા માટે ચાલી શકે. चीटिंग करता है तू. ખાલી બાકી નામ ને એવું કંઈ છે નહીં, કોઈ બી ચિપકાવી દીધેલું છે. આપણી પાસે બીજી પ્રોડક્ટ છે. બીજી પ્રોડક્ટ છે ફ્લિપકાર્ટમાંથી આપણે એક જીન્સનું પેન્ટ મંગાવેલું. બધી એવું છે નહીં કે આપણે ઇલેક્ટ્રિક વસ્તુ છે કે કંઈ જ્વેલરી છે, કંઈ પ્લાસ્ટિકનું છે, એવું કંઈ અલગ છે નહીં. બધી અલગ પ્રોડક્ટ મંગાવેલી છે અને એની બધીનું ટ્રેસ કરીશું સારી પ્રોડક્ટ આવે છે કે નથી આવતી. તો બીજી વસ્તુ આપણી પાસે છે એક પેન્ટ છે વ્હાઇટ કલરનું. વ્હાઇટ કલરનો આપણી પાસે એક પેન્ટ છે. એ પેન્ટ બી કાપડ અને ક્વોલિટી જોવા જાય તો એકદમ 70-80% જેવું છે. એમાં કંઈ વધારે છે નહીં અને એની પ્રાઇસ છે પ્રાઇસ ટેગ પર પડેલી છે 1299 છે. 1299 એવી રીતે કંઈ પ્રાઇસ છે અને આપણને ઓફરમાં પડી છે 399 પ્રાઇસ પડે, મતલબ 400 રૂપિયાની પડેલી છે. અને આપણે દુકાન પર જ્યારે બી લેવા જઈએ તો આ રેન્જમાં સારા વેલી આપણને પેન્ટ એવું મળી જાય છે. તો ફ્લિપકાર્ટ પરથી આ મંગાવવાનું હું તમને બિલકુલ સાફ ના કહીશ ये फंस गया सीएम. કે ફ્લિપકાર્ટ ઓનલાઈન છે
તો એના પરથી આપણે કપડાં એવું કંઈ મંગાવવું જોઈએ ને ઓફરમાં. વિધાઉટ ઓફર હોય તો તમે ચેક કરી શકો મંગાવીને, ઓફરમાં નહીં મંગાવવું જોઈએ. पैसा बर्बाद पहन चोद. ત્રીજી પ્રોડક્ટ છે આપણી પાસે, એક બેગ મંગાવેલી. જો એ તમને હું પહેલાં એનો વિડીયો બતાવીશ કે કેવી રીતે ફોટો બતાવીશ એનો કે કેવી રીતે આપણી પાસે એ આવેલી વસ્તુ છે, શું ફોનમાં દેખાય છે અને શું રિયલ છે. સૌથી પહેલાં આપણે આપણી સ્ક્રીન પર આવી ગયા છે. તો હવે ફ્લિપકાર્ટ ઓન કરીને બતાવું તમને. તો સેકન્ડ નંબરમાં બેગ છે, એ બેગ ચેક કરો ગાઈઝ. તો સૌથી પહેલાં આપણે ઓપન કરીએ. આ રીતનું કન્ડિશનનું બેગ બતાવે છે ઓનલાઈનમાં, ચેક કરો. બહુ સારી એવી કન્ડિશન બતાવે છે. તમે બેગમાં શું શું મૂકી શકો છો એ બધું બતાવે છે. જો ગાઈસ, સારું એવું બેગ. તો સૌથી પહેલા આના માટે કાપવા માટે કાંટા લઈ લઈએ. કાંટા આવી ગઈ છે તો કટિંગ કરીએ પહેલા. આ ગાઈસ, આ પ્રોડક્ટ મેં નથી જોઈ હજુ, કટ નહીં કર્યું. આ તમારી સામે હું અનબોક્સિંગ કરું છું એનું. આવું એનું પેકિંગ છે. પેકિંગ તો સારું એવું છે. ડબલ પેકિંગ છે ગાઈસ, તો વસ્તુ સારી છે એમાં. આ રીતનું કંઈક બેગ છે આપણી પાસે. જે ફ્લિપકાર્ટમાં બતાવેલું છે સેમ ટુ સેમ આવેલું છે આ વસ્તુ. ફ્લિપકાર્ટમાં આની પ્રાઇસ છે 2040 અને આપણને આ પડી છે 390 ની. મતલબ આવી આપણને 400 રૂપિયાની પડી છે. પણ સારી એવી બેગ છે, નાની બેગ છે. એમાં તમે આઈપેડ મૂકી શકો છો. પછી આમાં એક જગ્યાએ ચાર્જ આપેલું છે, ચાર્જર પોઈન્ટ આપેલું છે. પછી અહીંયા પાછળ બી ચેન આપેલું છે, જ્યાં તમે નાના પર્સ એવું કે તમારો ફોન છે આ છે એ મૂકી શકો છો. ચાર્જરમાં જે ફોન લાગેલો છે તે અહીંયા મૂકી શકો છો. ને સાથે એના લોક આપેલા છે. તમારું એકમાં લોક બી તમે લગાવી શકો છો. લોકમાં નંબર વાઇઝ છે, જે તમે નંબર લગાવી શકો છો અને લોક લગાવી શકો છો. અને સારી એવી કન્ડિશન છે. આ વસ્તુ તમારે મંગાવી જોઈએ. હું તમને 100% વોચ કરીશ કે તમે મંગાવી શકો છો. નાની એવી સારી ચેન આપેલી છે. અહીંયા તમારું ક્રેડિટ કાર્ડ છે કે એટીએમ છે તે મૂકી શકો છો. પછી ક્વોલિટી બી એકદમ બેલ ક્વોલિટી છે, સારી એવી ક્વોલિટી છે આની. તો તમે આને બી મંગાવી શકો છો. અને બીજી એક ક્લાસ આપણી પાસે છે, જે એક ગિટાર છે. તો એ ગિટાર મંગાવેલું છે તો હું તમને બતાવું. પહેલા આ બધું આપણે ટેબલ ક્લીન કરી લઈએ. તો ગાઈસ, ફાઇનલ પ્રોડક્ટ આપણે અહીંયા છે. જો કે ગિટાર છે એક સારું એવું. તો આપણે આને અનબોક્સિંગ કરીશું અને કેવી કન્ડિશનમાં છે, કેવું છે હું તમને શેર કરું. તો સૌથી પહેલા આપણે આનું ચીર રન કરી લઈએ. સારી એવી બેલ ક્વોલિટી છે. તો વ્હાઇટ ગિટાર આપણે ફ્લિપકાર્ટમાં ઓર્ડર કરેલું એ જ રીતે વ્હાઇટ ગિટાર છે. તો આપણે આગળ એને ખોલીએ. સારું એવું પેકિંગ છે. બધી પ્રોડક્ટ કરતાં સારી એવી પેકિંગમાં આ આવેલું છે. એની પહેલાં જે એક બેગ હતું તે બી સારી એવું પેકિંગમાં હતું અને કન્ડિશન બી સારી હતી. આવું એક ગિટાર છે વ્હાઇટ કલરનું. ગિટાર મોસ્ટ ઓફલી આપણે જોવા જઈએ તો મોંઘું આવતું હોય છે. લગભગ આવતું હોય તો 2-3 હજાર સુધીમાં આવી જાય છે સિમ્પલ ગિટાર લેવા જાવ તો બી. અને આ મેગા સેલ્સ ઓફરમાં આપણને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત 1500 રૂપિયા. 1500 રૂપિયા આપણને આ ગિટાર પડ્યું છે. ડબલ પેકિંગ છે આવી. જો ચેક કરી લો, એકદમ ફૂલ કન્ડિશનમાં છે, સારી એવી કન્ડિશનમાં છે. સારું એવું ગિટાર છે આપણી સાથે આવેલું છે. ગિટારની સાથે સાથે આપણને બીજું બી કંઈક આવેલું છે. તો એની સાથે આપણને એક બેગ બી આવેલું છે. બેગ એવી જ રીતે પેક થઈને આવેલું છે. કોઈ માર્કેટમાં તો ઉચકી સબ્જી પેક કરીને કેવી રીતે આવે એવી રીતે જ પેક કરીને આપેલું છે. એ બી તમને બતાવું. આ બેગ છે અને બીજું બી કંઈક છે ગાઈસ. હા, ગિટારને વગાડવા માટે છે, જે આપણને ખબર નહીં કેવી રીતે વગાડવું હોય છે, પણ સાથે આવેલું છે. તો આ બી એક વસ્તુ સાથે આવેલી છે.
ગિટારને અંદર મૂકવા માટે બેગ આપેલું છે. તો આપણું ગિટાર સેફ રહે એટલા માટે, બાકી બોક્સમાં તો ગમે તેમ ઉઠી જાય એટલા માટે તો બેગ બી સારું એવું આપેલું છે. મસ્ત એની નાની એવી ચેનો છે, સારું એવું બેગ છે. બાકીને બેગની ક્વોલિટી એવી જ છે, ચાલુ છે, પણ તમારે સેફ રહી શકે તમારું ગિટાર. તો આવી રીતે કંઈક આપણી પ્રોડક્ટ છે, સારી એવી પ્રોડક્ટ આપણે મંગાવી છે. બીજી બે પ્રોડક્ટ મંગાવેલી છે, પણ હજુ એ સુધી આવી નથી. તો એ પ્રોડક્ટ આવી જાય તો એ પાછું હું તમને પાછળના વ્લોગમાં તમને બતાવી દઈશ. છે ગાઈસ, ફ્લિપકાર્ટની આપણી આ 4 નવી પ્રોડક્ટ હતી, જે 1 by 1 કરીને મેં તમને તમારી સામે જે વસ્તુ લાવેલો છે તે તમને બતાવી છે. કઈ પ્રોડક્ટ સારી છે, કઈ પ્રોડક્ટ નહીં સારી, તમે ચેક કરી લીધું. જેમ કે આ વસ્તુ જેવી નાની નાની વસ્તુઓ છે, જે ઇલેક્ટ્રિક વસ્તુ છે, કપડાં છે. કપડાં તો તમે નહીં મંગાવો તો બહુ સારું, શોપમાં જઈને શોરૂમમાં જઈને લો તો એ બહુ સૌથી વધારે સારું કહેવાય. અને જે સારી એવી પ્રોડક્ટ છે, આમાં મેગા સેલ્સમાં કેવું હોય છે ખબર છે કે તમે વસ્તુ મંગાવો ને તો તમારી ઉપર, તમારા નસીબ પર આવી જાય તો સારી વસ્તુ આવી જાય છે. બાકી એને કહી નહીં શકાય, થર્ડ પાર્ટી વસ્તુ એ લોકો મોકલી આપે છે. આપણને ખબર નથી કે ફ્લિપકાર્ટ વાળા ક્યાંથી મોકલે છે, પણ એ વસ્તુ કઈ બી વસ્તુ આવે છે તો થર્ડ પાર્ટી બી આવતી હોય છે, શોરૂમમાં બીથી આવતી હોય છે. તો તમારે મંગાવી તો તમારે રિક્સ પર મંગાવી શકો છો, અને નીકળી જાય તો સારી વસ્તુ નીકળી જાય છે. બાકી એવું 100% ગેરંટી નહીં હોતી કે વસ્તુ સારી જ છે નહીં સારી. પણ આપણે તમારી સામે આ વસ્તુ એટલા માટે જ કરવામાં આવી છે કે તમને ખબર પડે કે કઈ વસ્તુ સારી હોય છે, કઈ વસ્તુ સારી હોતી નથી. આવી જાય તો સારી બી વસ્તુ આવી જાય છે, અને નથી આવતી તો નથી બી આવતી, નસીબ પર હોય છે. જેટલા કમ પ્રાઇસ એવી પ્રોડક્ટ હોય છે. કેવી વસ્તુ આવે છે એ તમે જાતે મંગાવીને, તમને બી કોઈ વાર ફેસ કર્યું હશે કે તમારી વસ્તુ મોંઘી છે અને આવ્યા પછી ખબર પડે છે કે એક સારી વસ્તુ છે જ નહીં. એ વસ્તુમાં એ જે વસ્તુ આપણે મંગાવી તે વસ્તુ છે જ નહીં. આમાં આપણી સાથે બી એવું થયું છે, જે તમે જોયું જ છે કે ઓનલાઈનમાં કેવી રીતે બતાવે છે, એકદમ ફ્રેશ પીસ, લાઇટ પીસ કે ફોટો એવી રીતે એ લોકો ક્લિક કરેલા હોય ને તો તમને બહુ સારું દેખાય. તો આપણા નસીબ પર છે આપણે મંગાવવું કે નહીં મંગાવવું. તો સે ગાઈઝ, આપણી આ યુટ્યુબ નવી ચેનલ છે, તો જેવી યુટ્યુબ આપણી ચેનલને જોતા હોય છે, તો જેવી નવા સબસ્ક્રાઈબર આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન ઓન કરી લેજો. તો શું છે, સૌથી પહેલાં તમને નોટિફિકેશન આવે જે બી મારી નવી ચેનલ, આપણી ચેનલ પર જે બી નવા વિડીયો આવતા હોય છે. તો મોસ્ટ ઓફલી તો આપણે બ્લોગ કરતા હોય છે કે જ્યાં ફરવા જતા હોય છે, ટ્રાવેલ કરતા હોય છે ને કંઈ પણ કરતા હોય છે. તો હમણાં તો તબિયત થોડુંક એવું વીક છે, તો આપણે કંઈ હમણાં ગયા નથી. નવી પ્રોડક્ટ મંગાવીને તમારી સામે મૂક્યું છે જોવા માટે કે વસ્તુ સારી હોતી છે નહીં કે નહીં હોતી. તો તમારે ડિસાઈડ કરવાનું છે કે કેવી રીતે કરવાનું છે. તો થેન્ક યુ ગાઈઝ, પ્લીઝ જેટલો બને એટલો વિડીયોને શેર કરો અને ચેનલને સપોર્ટ કરો તો હું આગળ વધું અને તમારી સમક્ષ નવા વિડીયો લાવતો રહું.